નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના જ્યોતિષ જ્ઞાન અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મનુષ્ય જ્ઞાન વગર અધૂરો છે અને જો જીવનમાં વિદ્યાની પ્રાપ્તિ નથી થતી તો ખૂબ સંઘર્ષ મનુષ્યએ પોતાના જીવન દરમિયાન ખેડવો પડતો હોય છે. અને એમાંય જો આપણે બાળકોની વાત આવે ત્યારે તો ખૂબ વધુ પોઝિટિવ થઈ જતા હોઈએ છીએ. હવે જ્યોતિષમાં બાળકોના ભવિષ્યને જોવાના પણ કેટલાક નિયમો, કેટલાક માપદંડો બતાવવામાં આવ્યા છે, કેટલાક ઉપાયો પણ છે. એ જાણીશું અને સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. આજના પંચાંગની વાત કરીએ તો 10/11/2025 છે આજે તારીખ. આજે ભગવાન ભોળાનાથને પ્રિય એવો વાર છે સોમવાર. કારતક મહિનો અત્યારે ચાલી રહ્યો છે, પિતૃનો પક્ષ ચાલી રહ્યો છે, એમાં કૃષ્ણ પક્ષ ને એમાં આજે ષષ્ઠી તિથિ છે. નક્ષત્ર એ પુનર્વસુ છે. યોગ સાધ્ય છે આજે, પણ યોગ ચાલશે બપોરે 12:03 સુધી. ત્યારબાદ શુભયોગની શરૂઆત થશે. અત્યારે જે ચાલી રહ્યું છે તે ગરકરણ છે. બપોરે 12:55 પૂરું થશે અને વણિજકરણની શરૂઆત થશે. આ થયું પંચાંગ. ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરે છે. રાશિ મિથુન રાશિ છે, જેના અક્ષર છે ક, છ અને ઘ. આ મિથુન રાશિ બપોરે 1:01 સુધી ચાલશે અને ત્યારબાદ કર્ક રાશિ. કર્ક રાશિ એટલે અક્ષર છે ડ અને હ. તો ડ અને હ અક્ષરવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. મિથુન રાશિવાળા જાતકો માટે આજે દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દરરોજ આપણે દિન વિશેષમાં કંઈક ખાસ આપણા દર્શક મિત્રો માટે લઈને આવતા હોઈએ છીએ. આજના દિવસે દિન વિશેષમાં શું છે ખાસ? શેષ મહેશ ગણેશ સુરેશ દિનેશ હું જાહી નિરંતર ગાવે. આદિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પછી હારી મુનિ ઉસે પાર ન પાવે. ઉસકો આહિર કી છોહરિયા છછિયા ભરી છાસ પે નાચ નચાવે. આ વર્ણન છે ભગવાન કૃષ્ણચંદ્રનું, જે બાલ સ્વરૂપે ગોકુળની અંદર નિવાસ કરતા હતા. ગોપીઓ એમ કહેતી હતી, કનૈયા તું નાચ મારા આંગણામાં, ત્યારે હું તને છાસ આપીશ. તો કનૈયો એ સમયે નાચતો હતો. પણ એની પાછળનું જે સૌંદર્ય જે છે મિત્રો, એ સૌંદર્ય એનું મોરપીછ છે. અને આ જીવન પર્યંત જેને કહી શકાય કે જેની એને રક્ષા કરી છે. મોર પંખની વાત કરવી છે મિત્રો, અને એમાં ખાસ કરી બાળકોની વાત કરવી છે આજે, કે બાળકોને આ મોરપંખ કઈ રીતે ઉપયોગી બનશે, અથવા તો બાળકોને કઈ રીતે વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસમાં આગળ વધારી શકીએ. વર્તમાન સમયને જો ધ્યાનમાં રાખવામાં આવે તો અભ્યાસની અંદર મોર પંખ દ્વારા બાળકોના વિકાસમાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. સાથે સાથે અમુક વસ્તુ આપણે જોઈએ કે આપણું બાળક માનો કે જિદ્દી છે, આપણું બાળક નાનપણથી જ એને ક્રોધ વ્યાપ્ત થયો છે અને ક્રોધી છે, કોઈનું સાંભળતો નથી, મા બાપનું સાંભળતો નથી. ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવે તો એ પ્રમાણે એનું વર્તન, આમ તો સહજ એમ કે બાળ સહજ સ્વભાવ છે ભાઈ, પણ એમ કે 5 વર્ષે તું લાલય. 5 વર્ષ સુધી બાળકના વિકાસમાં માતા પિતાએ ફક્ત અને ફક્ત નિરીક્ષણ કરવાનું હોય છે. અને આ ભગવાન કૃષ્ણના જીવન ચરિત્ર ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ. મહાભારતની અંદર તો ભગવાન કૃષ્ણ બહુ મોટા હતા ત્યારે મળ્યા છે આપણને. એ જયારે જે કહેવાય કે બહુ સમય પછી ભગવાન કૃષ્ણ, પણ ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણ આપણને બાલ્યકાળથી પ્રાપ્ત થયા છે. અને આવા ભગવાનના સ્વરૂપને જોઈએ ત્યારે આપણને ખબર પડે મોરપીછનું શું મહત્વ છે. બાળકની જન્મકુંડલી તમે જોઈ લેજો, એમાં તમે 2 ભાગમાં ગ્રહોને વહેંચી શકો છો અને પછી ક્યારે મોરપીછનો ઉપયોગ કરવો એ તમે જાણી શકો છો. મોરપંખ ફક્ત અને ફક્ત એમ કહેવાય છે વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે જ નહીં, વ્યવસાયની અંદર સારી સફળતા જોઈતી હોય તો પણ મોરપંખનો ઉપયોગ કઈ રીતે થાય. અભ્યાસની અંદર સારી સફળતા જોઈતી હોય તો એ મોરપંખનો કઈ રીતે ઉપયોગી થાય. દાંપત્ય જીવનની સુખાકારીમાં પણ જરૂરિયાત મોરપંખની આપણને જોવા મળે છે. તો આ તમારા હૃદયની જે અનુભૂતિ જે છે એ પવિત્ર અને વાતાવરણને દૂષિત ન કરે એવો તમારું કાર્ય જ્યારે આગળ આવે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક તમે આવા વસ્તુઓથી નજીક છો મિત્રો. હવે તમને 2 ભાગ બતાવું. શુભત્વને આપવાવાળા ગ્રહો કયા કયા છે? તો કે જન્મ કુંડળીની અંદર ચંદ્ર મજબૂત હોય, બુધ મજબૂત હોય, ગુરુ મજબૂત હોય, શુક્ર મજબૂત હોય. તો આ બધા ગ્રહો શુભત્વને આપવાવાળા ગ્રહો હોય. અશુભત્વને આપવાવાળા ગ્રહો સિવાયના ગ્રહો જો જુઓ તમે તો સૂર્ય આમ તો એમ કહેવાય છે પવિત્ર ગ્રહ માનવામાં આવે છે. એની આપણે સવારમાં ઉઠીને આપણે એને અર્ઘ્ય આપતા હોઈએ છીએ. પણ આજ સૂર્ય કુંડળીની અંદર જયારે દૂષિત બનતો હોય ત્યારે વધારે બાળકના આત્મવિશ્વાસ ઓછું અને એનો ક્રોધ વધી જતો જોવા મળે છે.
બીજી વાત તમને કરું, મંગળ તો સામાન્ય રીતે એનું નામ જ અંગારક છે. જન્મકુંડલીમાં મંગળ જ્યારે દૂષિત બનતો હોય ત્યારે આ મંગળ પાપાક્રાંત બનતો હોય ત્યારે બાળકના વિકાસની અંદર એનો ક્રોધ, એની ઈર્ષા, નાના નાના બાળકોને જોયા પછી પણ એને આવું કંઈક કરવું છે આવી વૃત્તિ ન થાય ત્યારે થતો ક્રોધ, પરિવારમાં પ્રીતિનો અભાવ અને સાથે સાથે વધારે અઠાગ્રહી અને જિદ્દી બાળક, ક્યારેક બાળકોને ખવડાવવામાં આખું ઘર લાગી જતું હોય છે, ક્યારેક બાળકોને સ્કૂલે મોકલવામાં આખો પરિવાર કામે લાગતો હોય છે, ખાસ કરી માતા પિતા, એમાંય માતા, બરાબર, બાળકનો સતત વિકાસ થાય એવી ઝંખના કરતી હોય છે. પણ આવા સમયે કુંડલીમાં જોવું પડશે મિત્ર કે આ કુંડલીની અંદર બાળકના આવા યોગ સારા છે કે નહીં. તો આપણે સામાન્ય રીતે ભાવના તરીકે વિચાર કરીએ તો મંગળની વાત કરીએ. મંગળ પછી તમને શનિ જોવા મળશે, સાથે સાથે રાહુ જોવા મળશે. રાહુ તો છાયાગ્રહ છે, ચલો સૂર્યાદિ 7 ગ્રહોની વાત કરીએ, પણ છતાં રાહુ અને સાથે સાથે સૂર્યને અને રાહુ સાથે કેતુને પણ જોવો પડશે. હવે બીજી વાત તમને કરું કે કુંડળીની અંદર મુખ્ય ભાગ જે છે એમાં 3 ભાગમાં તમે કુંડળીમાં વહેંચો કુંડળીના ભાવને, તો કુંડળીના 3 ભાગને તમે વહેંચી શકશો. એક જેને એમ કહેવાય કેન્દ્ર અને ત્રિકોણ. કેન્દ્ર અને ત્રિકોણમાં શુભત્વને આપવાવાળા ગ્રહો બાળકોના વિકાસમાં હંમેશા આગળ પડીને કામ કરે છે. નાનું બાળક હોય, ચપળ હોય, બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, સાથે સાથે દરેક મા બાપને આમ જેમ કે સારું આશ્વાસન આપી શકે એવું હોય, એ કોઈ પણ વાતનો એની પાસે જવાબ હોય, આવું સુંદર નાનું બાળક હોય પણ એનામાં ક્રોધ પણ તમને જોવા મળે ત્યારે બાળકના આ તમામ પ્રકારના જે આવડતોવાળી વાત છે એ ક્રોધમાં વિખાઈ જાય. મહેમાન આવે ત્યારે હાથમાંથી તાળી પછાડે, રિમોટ પછાડે, મોબાઈલ પછાડે, મોબાઈલ ના આપો તો જાણે એનું બધું લૂંટાઈ ગયું હોય એવું બાળકને અનુભૂતિ કરાવડાવે મા બાપને કે બધું મારું તમે લૂંટી લીધું છે. એક મોબાઈલ એના હાથમાં તમે લઈ લો, કંઈક જોતો હોય અને તમે લઈ લો ત્યારે એના બાળકના ચહેરા પર તમે જોજો બધી જ ક્રોધની રેખાઓ ખેંચાયેલી તમને જોવા મળશે. તો એનું મૂળ કારણ મંગળ અને સૂર્યનો અંગારયોગ છે મિત્રો. તો એવા સમયે 1લું સ્થાન, 4થું સ્થાન, 7મું સ્થાન અને 10મું સ્થાન, 5મું સ્થાન અને 9મું સ્થાન, બાળકના વિકાસની અંદર આ 5 સ્થાનોને પ્રગતિકારક માનવામાં આવે છે જો શુભત્વને આપવાવાળા હોય તો. ત્રિષડાઈની વાત કરીએ તો 3, 6 અને 11ના સ્થાનની વાત કરાય, 4, 8 અને 12ના સ્થાનની વાત કરાય. આ બધા બાળકના અલગ અલગ ભાગના વિકાસના વહેંચાતા બધા ભાગો છે. અને આવા સમયે તમારા બાળકને તમે જોઈ લેજો કે કદાચ બાળક ક્યાંક આવી અવસ્થામાંથી પસાર થતું હોય, તમને લાગતું હોય બાળક ક્રોધી છે, બાળક જિદ્દી છે, બાળક કયું કરતું નથી, બાળક મનધાર્યું કામ કરે છે. ઘણી વખત રાત્રે કેમ કહેવાય કે ઘણી વખત અમે આ બાળકોને ઘણી જોયા, કોકના ઘરે જઈએ આપણે રાત્રિ વસો કરવા માટે તો 1-1, 1.5 વાગ્યા સુધી બાળકો જાગતા હોય છે અને સવારમાં 9-10 વાગ્યા સુધી એ નાનું 4, 4.5 વર્ષનું બાળક, 3, 3.5 વર્ષનું બાળક આપણે એમ કે મા બાપનું જોઈને શીખે છે. તો પછી મા બાપનું જોઈને જો શીખતું હોય તો એમ કે 5 વર્ષે તું લાલે, 5 વર્ષ સુધી બાળકનું ખાલી નિરીક્ષણ કરો અને 5 તું ટાળે. કદાચ 5 વર્ષથી માંડી અને 15 વર્ષ સુધી બાળક કોઈ ભૂલ કરે તો એને સુધારવા માટે પ્રયત્ન કરો. અને પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવાન ભવે. 16 વર્ષ પછી બાળકને કોઈ પણ જાતને આપણે ના આપી આપણા વિચારો ના થોપી શકીએ. તો એનો મતલબ એવો કે નાનું ઝાડ હોય તો એને જેમ વાળો એમ વળે, કે નાનો છોડ જેમ વાળો એમ વળે, એમ બાળકનું પણ મિત્રો છે. તો તમે તમારા સંતાનોને જોઈ લેજો, તમને કદાચ આવું લાગતું હોય ત્યારે. પણ આજે મારે એક સરસ તમને ઉપાય બતાવવો છે જે ઘણા સમયથી ઘણી અલગ અલગ જગ્યાએ એ ઉપાયો થતા રહ્યા છે, પણ આજ મને લાગે છે કે બાળકોના માટે આ વસ્તુ જરૂરી છે. અને એ છે સાચો પ્રેમ. સાચો પ્રેમ નંદ અને યશોદાએ જે ભગવાન કૃષ્ણને આપ્યો અને એવા સમયે મોરપીંછનું મહત્વ આપણને જણાયું. સાચો પ્રેમ એમ કહેવાય છે ભગવાન વાસુદેવે જગતને આપ્યો અને આપણને ગીતાજીનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને અલગ અલગ પ્રકારના પોતાના અવતારી કાર્યની અંદર આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી એનો મતલબ કે અહીંયા વાત કરીએ આપણે મોરપીંછની મિત્રો. મોરના પીછેધર તત્વનું ટૂંપણું એ સરસ મજાની ઉક્તિ આપણને જોવા મળે. મોર બની થનગાટ કરે, બધી વાતો થાય પણ થનગાટ તો મોર કરે. અને એવા સમયે પાંખોને ફેલાવી અને સરસ મજાનો પોતાનો એક પરિચય જે આપે છે એ મોર અને એનો આ પંખ. તો પહેલા તો એક વસ્તુ ધ્યાનમાં રાખો, મોર પંખ કેવું હોવું જોઈએ? તો મોર પંખ સામાન્ય રીતે દાંડીવાળું હોવું જોઈએ. બીજું, મોર પંખ તૂટેલું ન હોવું જોઈએ. મોર પંખ કોઈ પણ પ્રકારે કે દૂષિત ન હોવું જોઈએ. તો આ મોર પંખ આપણને કામમાં લાગે છે. બીજું, આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર. એટલે સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ મોરના પાંખોને લેવા માટે ઘણા બધા દૂષિત તત્વોવાળા કાર્ય કરતા હોય છે, પણ આપણે એનાથી દૂર રહેવાનું. એ તો પવિત્ર અને જે સારી સહજ રીતે છોડાયેલું જે મોરનું પીંછ છે એ પીંછનો જ ઉપયોગ કરવો રહ્યો. ઘણી જગ્યાએ આ વસ્તુ આપણને જોવા મળે છે. બીજું, હવે વિચાર તમે કરો કે ઘરની અંદર બાળકો દ્વારા તમારે જો શાંતિ જોઈતી હોય, બાળકોને સાચો સ્નેહ અને પ્રેમ તો આપ આપી જ રહ્યા છો અને છતાંય તમને ક્યાંક અધૂરપ દેખાતી હોય ત્યારે મોરપીંછનો ઉપયોગ ક્યાં કરો? તો સામાન્ય રીતે એમ કહે છે કે વેર, વાસના અને વૈરાગ્ય આ ત્રણેયમાં મોરના પીંછનું આધિપત્ય આપણને જોવા મળે છે. ઘણી બધી નાની નાની વાતો છે મિત્રો, પણ આ 3 વસ્તુમાં તમને જોવા મળશે. એક તો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જયારે વેર બંધાતું હોય, વાસનામય જીવ હોય, અથવા તો એમ કહે છે કે બધામાંથી મુક્ત થઈને વૈરાગ્ય તરફ જયારે જતો હોય, આ ત્રણેયમાં તમને મોરપીંછનું મહત્વ જોવા મળશે.
હવે સામાન્ય રીતે બાળક જયારે બહુ જિદ્દી હોય ને તો આપણે ઘણી વખત મોરના પીછાવાળી સરસ મજાની સાવરણી આપણને મળે છે. આપણે દેવ કાર્યમાં પૂજામાં એનો ઉપયોગ કરતા હોઈએ. કદાચ કોઈ સારા તીર્થસ્થાનમાં જાઓ તમને આવી નાનકડી એક મળી જાય તો તમે લઈ લેજો મોર પીછવાળી. બાળક જયારે જમવા બેસે ને ત્યારે માં જે પંખાથી હવા નાખતી હતી એક સમય દરમિયાન, એ જ રીતે એ મોર પંખ દ્વારા બાળકને જો જમતી વખતે સહેજ હવા નાખે ને તો એમ કહેવાય છે કે મોર પંખના જે તત્વો જે છે એ વાઇબ્રેશન જે છે એ બાળકને શાંત કરી દેશે. અને બાળક ભૂખ્યું હશે અને છતાં જિદ્દી હશે જેના કારણે ખાતું નહીં હોય તો એ બાળક પેટ ભરી અને જમશે અને માતા પિતાને એક સારું સુખ આપશે. તો એનો મતલબ એવો થાય કે આ પ્રમાણે મોરપીંછનો ઉપયોગ કરી શકો છો. ઘણી વખત આપણે બાળક બહાર જમતું હોય, કોઈ સમાજના કોઈ ક્ષેત્રમાં ગયા હોય, બહાર ગયા હોય, બહાર ખાવાનું હોય, આપણું બાળક સરસ ખાતું હોય ત્યારે અમુક લોકોને તમારી ઈર્ષા થાય કે સારું અમારું છોકરો તો ખાતું જ નહીં, નાના છોકરા કેવા સરસ મજાના જમે છે, આ છોકરો કેવો સમજાય વગર જમી જાય છે. આવા સમયે કંઈક ટોકાઈ જાય, આપણે જેને કે નજર લાગી જાય. તો મને લાગે છે એવા સમયે મોરપીંછને સરસ મજાના એક ચાંદીના લોકેટમાં મઢાવી અને બાળકની સૂતી વખતે એના પથારીની નીચે મૂકવામાં આવે, અથવા તો જ્યારે પણ ભોજન કરવા બેસે ત્યારે એની જમણી બાજુ તમે લોકેટને તમે મૂકી દો અથવા મોરપીંછને મૂકી દો તો એના પવિત્ર વાતાવરણ દ્વારા એ બાળક ભોજન કરતું થશે. કારણ કે મોરપીંછનું આટલું મહત્વ છે કે દીવો કોઈ પણ ખૂણામાં પ્રગટાવીએ અને આખા ઘરની અંદર અંધકાર દૂર થાય અને પ્રકાશની પ્રાપ્તિ થાય. એમ મોર પંખને બાળકની બાજુમાં તમે મૂકી દો તો પણ એમ કહેવાય છે કે એ બાળક કદાચ જીદના કારણે ખાતું ન હોય, એ બાળક ખાતું તમને જોવા મળશે. ઘણી વખત જે બેડરૂમની અંદર બાળકને સુવડાવવામાં આવે છે અથવા જ્યાં એનો અભ્યાસ કરવાનો હોય તો એવા સમયે એક સાદી આપણી લાકડીની જે વાંસળી, સ્ટીલની વાંસળીની વાત નથી કરતો, લાકડીની વાંસળીની વાત કરું છું, અને એના ઉપરના ભાગની અંદર મોરપંખને મૂકી અને પછી ત્યાં જો ગોઠવવામાં આવે એના બાળકના બેડરૂમની અંદર અને બાળક વારંવાર એનું એ જુએ એ રીતે, ખાસ કરી હું તમને કહું વાયવ્ય ખૂણાને પ્રાધાન્ય આપવામાં આવે છે, નૈઋત્ય ખૂણાને પ્રાધાન્ય આપવામાં આવે છે, આ બે ખૂણાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો અહીંયા જો તમે એક સરસ મજાની વાંસળી મોરપંખ રાખીને તમે મૂકી દો અથવા ખાલી આખું મોરપંખ તમે સરસ મજાનું ચીપકાવીને દિવાલ ઉપર મૂકી દો તો બાળકના અભ્યાસમાં સારી સફળતા જોવા મળશે. બાળક શાંત અને પ્રસન્ન ચિત્તે અભ્યાસ કરશે અને અભ્યાસ દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ કરશે. ઘણા બધા મેં તમને બાળકોનું કીધું, પરિવારમાં પ્રીતિ પતિ પત્નીના જોઈને બાળકો શીખતા હોય. ઘણી વખત અમુક ઘરમાં બાળકોને આમ ટણી કરતા જોયા ને પછી 5-10 મિનિટ કે અડધો કલાક રોકાવાનું ત્યારે ખબર પડે કે આ મા બાપની ઝેરોક્સ કોપી છે, ખાલી સહી નથી કરી એટલું જ છે. બાકી બેઠું જે મા બાપ કરે ને બધું બાળકો કરતા હોય છે. તો પતિ પત્નીએ પણ દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટે પોતાના બેડરૂમની અંદર એમ કહેવાય છે કે એ મોરપંખ રાખે. પૂજાના સ્થાનની અંદર મોરપંખનું બહુ જ મહત્વ આપવામાં આવે. પહેલા પૂજાની હાવેણીઓ આપણે મોરપંખની જ જોવા મળતી હતી. ખાલી કામમાં એમને સામાન્ય રીતે ફેરવવાની જ હોય, પણ પૂજાના સ્થાનની અંદર તમે જયારે મોરપંખ મૂકો છો, તમારા ઓફિસની અંદર જયારે તમે મોરપંખ મૂકો છો, તમારા ઘરની અંદર તમે મોરપંખ, અરે ભગવાન ગણપતિનું ચિત્ર તમારા દરવાજાની ઉપર હોય અને દરવાજામાં ગણપતિના ચિત્રની ઉપરના ભાગમાં તમે એક મોરપીંછ જો મૂકી દો તો ખૂબ સારી સફળતા મળે. સરસ્વતીજીનું વાહન જ મોર છે. કાર્તિકેયનું વાહન જ મોર છે. તમે વિચાર તો કરો, કાર્તિકેયની પૂજા કરવાની હોય, સરસ્વતી માની પૂજા કરવી હોય, લક્ષ્મી તમારા ઘરમાં જોઈતી હોય, લક્ષ્મીની પ્રાપ્તિ કરવાની હોય, ત્યારે વિઘ્નોને દૂર કરવાના હોય ત્યારે મોરપંખનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. મિત્રો, ઘણી બધી બાબતો મોરપંખ દ્વારા આપણે જાણી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે સામાન્ય ઘરમાં તમને એમ લાગે પુસ્તકો આપણે વાંચતા હોઈએ, બીજી આડીવડી વાંચો, અમુક લોકો કઈ પેજ મૂકતા હોય છે, અમુક લોકો કઈ કાગળ મૂકતા હોય છે, પણ તમે જે પુસ્તક વાંચો છો એ પુસ્તક તમારે ત્યાં પૂરું કરીને પછી સુઈ જવાનું હોય, અડધું પુસ્તક બાકી વાંચવાનું હોય, તો એ જે તમારું જે ભાગ જ્યાં વાંચવાનું પૂરું થયું ને ત્યાં હકીકતમાં મોરપંખ મૂકી દો તમે, અને પછી જ્યારે પણ તમે જયારે બીજી વખત વાંચવાનું ચાલુ કરો ત્યારે મોરપંખને આ પ્રમાણે મસ્તક ઉપર લગાવી અને પછી તો વાંચવાનું ચાલુ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, અભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે, જે ઉંમરલાયક વિદ્યાર્થીઓ છે, જેને ડિગ્રી મેળવવાની છે, આગળ જતા જેને કંઈક પરિણામ મેળવવાના છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ મોરપંખને જો પોતાના પુસ્તકની વચમાં મૂકી અને પછી જો અભ્યાસ એ કરે જ્યારે આવી રીતે જરૂરિયાત પડે. અને બીજું તમને કહું, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, અથવા તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ બે મંત્રમાંથી કોઈ પણ મંત્રનો તમે જાપ કરો, મોરપીંછને ખાલી હાથમાં રાખો અને એને અમે દ્રષ્ટિ કરો અને ભગવાન બાલકૃષ્ણના સ્વરૂપને તમે નિહાળો તો પણ એમ કહેવાય છે કે જીવનની અંદર પોઝિટિવ થિંકિંગ, જેને કહેવાય પ્રતિકાત્મક જે ભાવના છે, કોઈને ખોટું કરવાની આ તે એ બધું દૂર થઈ જાય.
મારે શું કરવું છે, મારે કેવી રીતે આગળ વધવું છે, હું કઈ રીતે આગળ વધી શકીશ, મારામાં કયા તત્વો પડ્યા છે, માતા પિતાના આશીર્વાદથી માંડી પરિવારની પ્રીતિ મારા ઉપર કેટલી છે, બધી જ વસ્તુઓ તમારે જો સમજવી હોય તો એવા સમયે મોરપીંછની અંદર ભગવાન કૃષ્ણનું તમે દર્શન કરો અને આ બે મંત્રમાંથી કોઈ પણ એક મંત્રનો તમે જાપ કરો તો સાચી સફળતા મળે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા ન મળતી હોય ત્યારે રીમ વદવત વાકવાદીની બુધજનનીય સ્વાહા આ મંત્રને ખૂબ સારી રીતે કરો. આમ તો કે 230 માળા કરવી જોઈએ, પણ જેટલી થાય એટલી કરવી જોઈએ. એક માળા કરો તો પણ ચાલે, 27-28 વખત મંત્ર જાપ કરો તો પણ ચાલે, પણ આ મંત્ર કરવાથી વિદ્યાર્થીને અભ્યાસમાં સફળતા મળે. બાળકો ક્રોધી અને જિદ્દી હોય તો ઓછું થાય. ઘરની અંદર પણ મોરપંખના ઘણા બધા એવા આ પણ પવિત્ર જગ્યાએ મોરપંખ હોવું જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી આ પ્રમાણે કરીએ મિત્રો તો આ મોરપંખ કળિયુગની અંદર એમ કહેવાય છે સિદ્ધિ પ્રદાન કરે છે, સ્વાસ્થ્ય આપે છે, વાસ્તુ દોષ દૂર કરે છે, પરિવારમાં પ્રીતિનો વધારો કરે, ધંધામાં બરકત કરે અને ખાસ કરી નાનકડા વિદ્યાર્થીઓ માટે, ભૂલકાઓ માટે, બાળકો માટે તો આ મોરપંખનું બહુ જ મહત્વ છે. જય ગણેશ.